ચાણસ્મા ખાતે જૈનોની રથયાત્રા નીકળી આજરોજ ચાણસ્મા ખાતે ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે 9:30 કલાકે જૈનોની રથયાત્રા નીકળી હતી। પર્યુષણ મહાપર્વના 8 દિવસની આરાધના, કલ્પસૂત્ર વાંચન, બારસા સૂત્ર વાંચન, ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી અને ભાદરવા સુદ પાંચમના દિવસે રથયાત્રા નીકળી હતી, જેમાં 3 બગીઓ, બેન્ડ, ભગવાનનો રથ, ભગવાનની પાલખી, સાધુ સાધ્વીજી, શ્રાવકો શ્રાવિકાઓ ઉલ્લાસ સાથે રથયાત્રામાં જોડાયા હતા। રથયાત્રામાં વિશેષ ભગવાનનો રથ ચાણસ્માના જૈન ભાઈઓએ ભગવાનનો રથ ખેંચ્યો હતો। અનુકંપા દાન પણ કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં પરમ પૂજ્ય ગજાધિપતિ રામચંદ્ર સુરીશ્વરજી ડહેલાવાડાના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્નશ્રી વિરાંગચંદ્ર વિજય તથા આદિઠાણ 3 મહારાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। ચાણસ્માના વતની પૂર્ણકલા શ્રીજી મહારાજ સાહેબ તથા આદિઠાણા 10 મહારાજ સાહેબ આજની રથયાત્રાને શોભાવી હતી। સમગ્ર રથયાત્રા ચાણસ્માના રાજમાર્ગ પરથી પસાર થઈને રેલવે સ્ટેશન ઉપર આવેલા વિદ્યાવાડી મુકામે પહોંચી, ત્યારબાદ ચાણસ્મા નગરના તમામ વિસ્તારોમાં રથયાત્રા પસાર થઈ અને પ્રભુના દર્શન સમગ્ર ચાણસ્મા નગરને કરાવ્યા। આજના દિવસે ત્રણેય ટાઈમનો સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યો હતો।